મહેસાણા એમએમસી વિસ્તારમાં આવતી તક્ષશિલા સોસાયટીના રહીશો મહાનગરપાલિકાના કમિશનર કચેરીએ દોડી આવ્યા હતા। મહેસાણા મનપા વિસ્તારમાં આવતી 2 સોસાયટીઓ વચ્ચે એક 17 વર્ષ જૂની દિવાલ અને રસ્તો વિલીન બની ગયો છે। મહેસાણામાં આવેલ મનપા નાયબ કમિશનર કચેરી ખાતે માનસિક રીતે હેરાન કરી સોસાયટીની સંરક્ષણ દિવાલને ખોટી રીતે તોડવાનું દબાણ લાવવા બાબતે મોટી સંખ્યામાં તક્ષશિલા સોસાયટીના રહીશો મનપા ખાતે આવીને રજૂઆત કરી હતી। મહેસાણા મનપામાં ગઈકાલે શિવવાટિકા, શિવ વિહાર અને શિવ કુટીર સોસાયટીના રહીશો એમએમસી ઓફિસમાં આવીને રજૂઆત કરી હતી। અત્યારે અમારી રજૂઆત એ જ હતી કે જે પાછળની જે સોસાયટીઓ છે 2-3 એ લોકોની ઓલરેડી એમના રસ્તા ઓલરેડી એલાઉડ બીજી જગ્યાએ થયેલા છે, તેમ છતાં એ લોકો આ સોસાયટીમાંથી વારંવાર રસ્તો હોવાનું નિવેદનો આપતા હોય છે, જે તદ્દન ખોટું છે। મારું નામ ભરતભાઈ છે અને અમારી સોસાયટી તક્ષશિલા સોસાયટી। તો વાત એ જ છે કે જે આ લોકોએ જે રજૂઆત કરી છે ગઈકાલે એ તદ્દન ખોટી છે અને અમારી સોસાયટીના મેન્ટલી હેરેસમેન્ટ માટેની રજૂઆતો કરી રહી છે। આ સોસાયટીથી અમારે લગભગ 17 થી 20 વર્ષ જૂની એ દિવાલ છે જ, ઓલરેડી એમાં કોઈનો રસ્તો છે જ નહીં અને પાછળ છે ને સરકારી સર્વે નંબર છે, એટલે સર્વે નંબરમાં તો કોઈના રસ્તા હોય જ નહીં। આ સોસાયટીના પ્રશ્ને અમારે જે 4 સોસાયટી સળંગ છે, શિવકૃપા 1, શિવકૃપા 2, મંદર્શન અને તક્ષશિલા, આ 4 સોસાયટીને અસર કરે છે। જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા।